હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીની વિઝન આઈએસ લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, વિઝન આઈએસની મંથલી મેગેઝિન મેળવવા માટે તેમજ એડહોક જીપીએસસીનું અન્ય મટીરિયલ મેળવવા માટે આપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને તમારા પ્રતિભાવો જરૂરથી જણાવશો કે જેથી કરીને અમને અમારા સારા કામ માટે એપ્રિસિએશન મળી રહે અને જો જ્યાં જરૂર હોય ત્યાં અમે ઇમ્પ્રુવમેન્ટ પણ લાવી શકીએ. હવે કરીશું આપણે આજના લેક્ચરની શુભ શરૂઆત. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે વિઝન આઈએસની જે મંથલી મેગેઝિન છે એના જે ટોપિક વિશે ચર્ચા કરવાના હોઈએ વિડીયોમાં, એ ટોપિક રિલેટેડ જો કોઈ ક્વેશ્ચન એવો લાગે કે મેન્સમાં પૂછાઈ શકે છે તો એ ક્વેશ્ચન અમે તમને વિડીયોમાં જણાવીશું અને એ જે ક્વેશ્ચન છે એનો તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો અને નીચે કોમેન્ટમાં અમને જણાવો. ફ્રેન્ડ્સ, અહીંયા એડહોક જીપીએસસી પર આપણે કોઈ મેડમ, કોઈ સર કે એવું કંઈ નથી. આપણે બધા અહીંયા ફ્રેન્ડ્સ જ છીએ. આપણે અહીંયા એક ગ્રુપ ડિસ્કશન જ કરવાનું છે. તમે તમારા આન્સર નીચે મૂકો. કોઈનો જો આન્સર તમે જુઓ છો તો એમાં તમે તમારા રિવ્યૂ પણ આપો અને અમે પણ તમને એ આન્સર જે છે એ રિવ્યૂ કરીને આપીશું. તો આપણે આજના હવે જો ટોપિકની વાત કરીએ તો આપણો આજનો ટોપિક છે ઇન્ડિયા સોફ્ટ પાવર અને તેના પરનો એક ક્વેશ્ચન જે છે જેની આપણે આજે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે. એ છે કે તમે સોફ્ટ પાવર પરથી શું સમજો છો અને ભારત શું તેના સોફ્ટ પાવરનો યોગ્ય રીતે વૈશ્વિક સ્તરે ઉપયોગ કરી શક્યું છે. આ આપણો ક્વેશ્ચન છે અને એનું તમારે આન્સર રાઇટિંગ કરવાનું છે. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો ઇન્ટરનેશનલ રિલેશનમાં આપણે ઇન્ડિયા સોફ્ટ પાવર 2.1 જે છે એના વિશે ચર્ચા કરવાની છે. હવે ઇન્ડિયાના જો સોફ્ટ પાવરની વાત કરીએ તો જે ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ 2020 છે એમાં ભારતનું સ્થાન 27મું રહ્યું છે. આ જે ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ છે એ યુકે બેઝડ જે બ્રાન્ડ ફાઇનાન્સ છે એના દ્વારા રિલીઝ કરવામાં આવે છે અને આ ઇન્ડેક્સ પરથી એવું કહી શકાય કે ઇન્ડિયા ક્લિયરલી અંડર પરફોર્મ. એની જે પોપ્યુલેશન છે, ઇકોનોમી અને જે રીચ હેરિટેજ છે ભારતનું, એની કમ્પેરિઝનમાં ભારતે અંડર પરફોર્મન્સ આપ્યું છે. હવે અહીંયા જો વાત કરીએ આપણે તો એક વાત નોટિસ કરી શકીએ છીએ કે જે ટોપ 4 નેશન છે કે જે ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સમાં ટોપ 4 પોઝિશન પર રહ્યા છે એ છે યુએસ, જર્મની, યુકે અને જાપાન. બરાબર. અને 5th પર આવે છે ચાઇના. હવે તમે અહીંયા એ જોઈ શકો છો કે જે વિશ્વની 5 મોટી અર્થવ્યવસ્થાઓ છે એમાં યુએસ, જર્મની, જાપાન અને ચાઇના અને પછી ઇન્ડિયાનો સમાવેશ થાય છે. તો એ લોકોની કમ્પેરિઝનમાં અહીંયા યુએસ, જર્મની, જાપાનની ઇકોનોમી એટલી છે એ પ્રમાણે એ લોકોના સોફ્ટ પાવર પણ છે અને ચાઇના પણ એટલું પાછળ નથી, 5th પર છે. જ્યારે ઇન્ડિયા 27 પર છે. એના પરથી આપણે કહી શકીએ છીએ કે આપણે કેટલું અંડર પરફોર્મ કર્યું છે આમાં. હવે પહેલાં એ જોઈએ કે સોફ્ટ પાવર છે શું. વોટ ઇઝ અ સોફ્ટ પાવર? તો કે સોફ્ટ પાવર એ કોઈપણ દેશની એવી કેપેબિલિટી છે, એવી ક્ષમતા છે કે જે અન્ય દેશને ફોર્સ, બળ કે સેના વગર કંઈક પોતાની વાત સમજાવી શકે. એવી ક્ષમતા કે જે બળ કે સેના વગર અન્ય દેશને સમજાવી શકાય તો એ જે તે દેશનો સોફ્ટ પાવર થશે. બરાબર. આ થઈ ગઈ આપણી સોફ્ટ પાવરની ડેફિનેશન. હવે કોઈ પણ કન્ટ્રીનો જે સોફ્ટ પાવર છે એ શેના પર ડિપેન્ડ કરે છે તો કે એ કન્ટ્રીની અટ્રેક્ટિવનેસ પર, કે જે અન્ય કન્ટ્રી છે એ આપણી કન્ટ્રીથી કેટલી અટ્રેક્ટ થાય છે એના આધારે આપણો સોફ્ટ પાવર નક્કી થાય છે. આપણે કોઈ પણ સામેવાળી વ્યક્તિની વાત ક્યારે માનીશું કે જ્યારે આપણે તેના તરફ કંઈક અટ્રેક્ટ થતા હોઈએ ત્યારે માનીશું. હવે અહીંયા જે અટ્રેક્ટિવનેસ છે એ પણ પાછી 3 રિસોર્સિસ છે એના પર ડિપેન્ડ કરે છે કે જે તે કન્ટ્રીનું કલ્ચર, તેની જે સંસ્કૃતિ છે એના જે રાજનૈતિક મૂલ્યો, પોલિટિકલ વેલ્યુઝ છે એ, અને એની જે વિદેશ નીતિ, ફોરેન પોલિસી છે એના પર ડિપેન્ડ કરે છે. હવે ઉત્તર કોરિયાના સોફ્ટ પાવરની વાત કરીએ તો એની ફોરેન પોલિસીના આધારે આપણે એનું જે સોફ્ટ પાવર છે એ કેટલું છે આપણે જાણીએ છીએ. બરાબર. એટલે આ જે અલગ અલગ 3 રિસોર્સિસ છે એના પર સોફ્ટ પાવર ડિપેન્ડ કરે છે. એટલે મેન્સમાં ક્યારે આવે તો જો આવી રીતે આપણે લખીએ તો થોડું સારું લાગે કે કલ્ચર, પોલિટિકલ વેલ્યુ અને ફોરેન પોલિસી. હવે ત્યારબાદ એવું કીધું છે કે જે આપણું સોફ્ટ પાવર છે એનું જે રિઝલ્ટ છે એ નો ડાઉટ કે એ તમને જલ્દી નહીં મળે, એ લેટ જ મળશે. જે ફોર્સથી આપણને જે રિઝલ્ટ મળવાનું છે, જે મિલિટરીથી આપણને રિઝલ્ટ મળવાનું છે, એટલી જલ્દી આપણને આપણા સોફ્ટ પાવરથી રિઝલ્ટ નહીં મળે. પણ એ પણ સાચું છે કે એ જે આપણે જે કામ કઢાવવાનું છે સામેવાળી કન્ટ્રીથી એ લેસ એક્સપેન્સિવ હશે. જે આપણે મિલિટરીથી કરાવીશું એના કરતાં જો સોફ્ટ પાવરથી એ જ વસ્તુ થતી હશે તો એ આપણને એટલી ખર્ચાળ નહીં પડે. હવે આપણા જે ઇન્ડિયન સ્કોલર છે કૌટિલ્ય અને કમંદક, એમણે પણ સોફ્ટ ડિપ્લોમસી વિશે ચર્ચા કરેલી જ છે હિસ્ટ્રીમાં. ત્યારબાદ આપણે જોઈએ કે ઇન્ડિયાની જે સોફ્ટ પાવર તરીકેની સ્ટ્રેન્થ છે એ કઈ કઈ છે, એટલે કે આપણી પાસે સોફ્ટ પાવર કયા કયા છે. તો ઇન્ડિયાના સોફ્ટ પાવરની વાત કરીએ તો ભારતનો જે આપણો ઐતિહાસિક વારસો છે તે, આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ, અને સભ્યતા. ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા જે છે એ આપણે સોફ્ટ પાવર તરીકે અન્ય કન્ટ્રી સાથે યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ જે ધર્મ છે, ધર્મ
આપણે ટોટલ વિશ્વમાં જે ટોટલ 8 ધર્મો છે એમાંથી 4 ધર્મનું ઓરિજિન જે છે એ ઇન્ડિયામાં છે. એટલે આપણે જે વિવિધ પ્રકારના જે રિલિજિયસલી માઇન્ડેડ ફોરેનર્સ હોય છે, જે સ્કોલર્સ હોય છે, એ આના કારણે પણ ભારત તરફ અટ્રેક્ટ થતા રહ્યા છે. આપણે બુદ્ધિઝમમાં આપણને ખબર જ છે, ફાહિયાન અને ઇત્સિંગ જેવા ઘણા જે બુદ્ધિસ્ટ સ્કોલર છે એ ભારતમાં આવતા રહ્યા છે હિસ્ટ્રીમાં પણ. અને જે આપણે ઈસ્ટ, સાઉથ ઈસ્ટ અને સેન્ટ્રલ એશિયાની વાત કરીએ તો જે આ વિવિધ સોફ્ટ પાવર છે એનો આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ એશિયાની વાત કરીએ તો ત્યાં આપણે બુદ્ધિઝમનો ઉપયોગ કરીએ છીએ. આપણે જે રિલિજિયસ જે આપણો સોફ્ટ પાવર છે એનો ઉપયોગ કરીએ છીએ. અને એ જ રીતે જે સેન્ટ્રલ એશિયાની વાત કરીએ તો ઇવન આપણા જે વિવિધ આક્રમણો ભારત પર થયા એના કારણે આપણા જે કલ્ચર છે, જે સંસ્કૃતિ છે એમાં પણ થોડી સિમિલારિટી જોવા મળે છે. આ ઉપરાંત જે સિલ્ક રૂટ પણ તમને ખ્યાલ હશે, એના થ્રુ પણ આપણે સેન્ટ્રલ એશિયા સાથે હિસ્ટોરિકલ રીતે પણ કનેક્ટેડ હતા. તો આવા જે વિવિધ જે સોફ્ટ પાવર હોય એનો પણ આપણે અત્યારે હાલમાં પણ ફોરેન ડિપ્લોમસીમાં ઉપયોગ કરતા રહ્યા છીએ. જે નાલંદા યુનિવર્સિટી પ્રોજેક્ટ છે એનું એક્ઝામ્પલ પણ કહી શકાય કે જેમાં આપણે રિલિજિયસ એઝ અ સોફ્ટ પાવર ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આવે છે યોગા અને મેડિટેશન. હાલમાં તો આપણા મોદી સાહેબે એને ખાસું એને વર્લ્ડ લેવલ પર ફેમસ કર્યું છે કે લગભગ અત્યારે હાલમાં એવું કહી શકીએ તો એમાં કંઈ ખોટું નથી કે લગભગ દેશ કરતાં પણ અન્ય જે બીજા આપણા દેશ કરતાં અન્ય દેશ છે એમાં વધારે અત્યારે યોગા અને મેડિટેશન જે છે એનો ક્રેઝ વધી ગયો છે. તો આનો પણ આપણે એઝ અ સોફ્ટ પાવર ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ભારતના મ્યુઝિક, ડાન્સ, આર્ટ અને કલ્ચર, જેનાથી આર્ટ જે કલા રસિકો હોય છે એ ભારત તરફ આકર્ષાતા હોય છે. જેમ કે આપણું તાજમહેલ છે, આ ઉપરાંત જે સાઉથના આપણા વિવિધ પ્રકારના જે મંદિરો છે, આ બધા એક આપણા કલા સંસ્કૃતિના ખૂબ જ અમૂલ્ય અને એવા વારસાઓ છે કે જેનાથી કલા રસિકો હંમેશા ભારત તરફ આકર્ષાયા છે. હવે જો ICCRની વાત કરીએ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ, આ જે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ છે એના અંડરમાં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના અંડરમાં જે ICCR છે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ, એ કલ્ચરલ ડાયલોગ જે છે અન્ય કન્ટ્રીઓ સાથે કરતી રહી છે. અને આ જે ડાયલોગ હોય છે એના હેઠળ ફક્ત એવું જ નહીં કે ભારતનું કલ્ચર છે એ બીજા દેશોમાં આપણે ફેમસ કરીએ છીએ, આની સાથે સાથે આપણે જે અન્ય દેશના જે કલ્ચર હોય છે એને પણ ભારતમાં આપણે આવકારીએ છીએ અને એને વધારે ને વધારે એન્કરેજ કરીએ છીએ. તો આ પણ આપણે એક સોફ્ટ પાવર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ બોલિવૂડ, તો અફઘાનિસ્તાનમાં જે ભારતનું આપણું જે બોલિવૂડ જે છે એ ખૂબ જ ફેમસ છે અને આપણે એને પણ એક સોફ્ટ પાવર તરીકે ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ જે ભારતીય ભોજન, ભારતીય ખાણીપીણી હોય છે એ પણ અત્યારે વૈશ્વિક સ્તરે ખૂબ જ પ્રખ્યાત છે. અત્યારે તમે જોશો તો દુનિયાના દરેક સિટીમાં ઓછામાં ઓછા 2 થી 3 તમને ઇન્ડિયન રેસ્ટોરન્ટ જોવા મળી જ જશે. તો આ પણ એક આપણું ઇન્ડિયન સોફ્ટ પાવર કહી શકાય. ત્યારબાદ જે આપણો ઇન્ડિયન ડાયોસ્પોરા જે બહાર હોય છે ફોરેનમાં, એમાં NRIs જે છે એ નોન રેસિડન્સ ઇન્ડિયન્સ અને પબ્લિક ઇન્ડિયન ઓરિજન્સ, આ બધા જે છે એ પણ આપણા જે સોફ્ટ પાવર તરીકે કામ કરે છે. કારણ કે ભારતીય વ્યક્તિ ગમે ત્યાં ભલે જતો રહે પણ વતન તો વતન હોય છે, એટલે એ ઇન્ડિયા સાથે કનેક્ટેડ રહેશે જ. જેમ કે અત્યારે કેનેડાની વાત કરીએ તો આપણે મિની પંજાબ બનાવી દીધું છે. તો આજે એ જે આપણી કનેક્ટિવિટી હશે સોફ્ટ પાવર, તો એ કંઈક અલગ હશે ને એ NRIના કારણે જ આપણે ત્યાં જે કેનેડા સાથેના રિલેશન છે એ વધુ ને વધુ મજબૂત થતા રહ્યા છે. તો આ આપણા હતા કે જે ઇન્ડિયાના સોફ્ટ પાવર છે, આપણું જે ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, સભ્યતા છે, આપણા ધર્મ, યોગા, મેડિટેશન, મ્યુઝિક, ડાન્સ, આર્ટ, આર્કિટેક્ચર, બોલિવૂડ, ભારતનું જે ભોજન, ખાણીપીણી છે એ અને આપણો ઇન્ડિયન ડાયસ્પોરા. ત્યારબાદ આપણે હવે ઇન્ડિયાના જે સોફ્ટ પાવર છે એના ચેલેન્જીસને જોઈ લઈએ. તો આ જે સોફ્ટ પાવરમાં ભારતના જે ચેલેન્જીસ છે એમાં પહેલું છે નોટ અનલોકિંગ ઇટ્સ પોટેન્શિયલ. એટલે જેટલું આપણી પાસે પોટેન્શિયલ છે સોફ્ટ પાવરનું એને આપણે ખરા અર્થમાં ઉપયોગ કરી શક્યા નથી. આપણે આગળ જ જોયું કે ઇન્ડિયા ઇઝ અંડર પરફોર્મ. એનું જે એની પાસે જે એની પોપ્યુલેશન છે, જે આપણી ડેમોક્રેસી છે, આપણી જે ઇકોનોમી છે, એની કમ્પેરિઝનમાં આપણે આપણા સોફ્ટ પાવરને એટલો યુઝ નથી કરી શક્યા. જેમ કે વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ યુનેસ્કોની, તો ડેવલપ વર્લ્ડના અન્ય કન્ટ્રી કરતાં આપણે ખૂબ જ એમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આગળ છીએ. વધારે પડતી વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇન્ડિયા પાસે છે, પણ છતાં બી ટુરિઝમમાં આપણે એટલું સારું પરફોર્મ નથી કરી શક્યા. આપણને ખ્યાલ જ છે કે હાલમાં આપણી વિવિધ જે હેરિટેજ સાઇટ છે એની શું દશા હોય છે, એની કેવી હાલત હોય છે. જે વખતે કંઈક સર્ટિફિકેટ લેવાનું હોય કે યુનેસ્કોમાં નામ લખાવવાનું હોય, એટલો ટાઈમ પૂરતું એનું થોડું મેન્ટેનન્સ થાય છે ને ત્યારબાદ ફરીથી જશે છે. એટલે આવી બધી જે લહેરિયાગીરી છે જે થોડી, એના કારણે પણ આપણે સારું પરફોર્મન્સ નથી કરી શક્યા. ત્યારબાદ છે લેક ઓફ ડાયવર્સિફિકેશન. એટલે કે આપણી જે ટોટલ 36 ઇન્ડિયન કલ્ચરલ સાઇટ્સ છે,
વિવિધ દેશોમાં. ઇન્ડિયન કલ્ચરલ સાઇટ જે ICC છે એ ટોટલ 36 છે, પણ જિયોગ્રાફિકલી તમે એના જે લોકેશન જોશો ને તો તમને કેરેબિયન અને સાઉથ આફ્રિકામાં ઇવન દેખાશે આ વિવિધ સાઇટ છે. જ્યારે અમુક કન્ટ્રી જે છે એને આપણે ઇગ્નોર જ કરીએ છીએ, નોર્ડિક અને લેટિન અમેરિકા. હવે તમને ખબર જ હશે, નોર્ડિક કન્ટ્રીને તો આપણે જ્યારે કોઈ ઇન્ડેક્સ ભણીએ કે કોઈ રિપોર્ટ ભણીએ ને એમાં જે ટોપ કરે છે ને ત્યારે જ જોઈએ છીએ, બાકી નોર્મલી ન્યૂઝમાં આપણે આ કન્ટ્રીઓને જોતા જ નથી. ત્યારબાદનું જોઈએ ચેલેન્જ તો છે કે નેગેટિવ પરસેપ્શન જે ભારતની ઇમેજ છે વિશ્વ સમક્ષ, એ આપણે વિશ્વમાં આપણી ઇમેજ એવી છે કે ભારતમાં ભ્રષ્ટાચાર, જે ગરીબી છે અને વ્યાપાર વિરોધી જે આપણી નીતિ છે એના કારણે આપણી ઇમેજ જે છે એ વિશ્વ સમક્ષ જે છે એ સારી નથી. જો કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં તો હવે આપણે ખાસું એવું સારું પરફોર્મ કરી રહ્યા છીએ. તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કે જે લેટેસ્ટ 2019 વાળો રિપોર્ટ હતો, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ 2020, એમાં જે આપણું રેન્કિંગ છે એ કેટલું છે અને આપણે એમાં કેટલો સુધાર કર્યો છે. અને ત્યારબાદ હવે નેગેટિવ પરસેપ્શનમાં ફરીથી જોઈએ કે એમાં એક છે કે અર્બન એરિયાનું જે આપણું પોલ્યુશન છે એ, ચાઇલ્ડ લેબર, આપણે જે બાળકો પાસે નોર્મલી ચાની કીટલીઓ પર આપણને બાળકો જ દેખાય છે એ, અને જે સ્ત્રીઓની વિરુદ્ધ જે વાયોલન્સ, જે હિંસા થાય છે, એ બધાના કારણે જે ઇન્ટરનેશનલ મીડિયામાં જે છે એ આપણી ઇમેજ એટલી સારી નથી. તમે વિચાર કરો કે અતિથિ દેવો ભવમાં માનતો ભારત દેશ હોવા છતાં આપણે અત્યારે આપણી સરકારે અને અમીર ખાને ટીવી પર આવી અને અતિથિ દેવો ભવનો મતલબ સમજાવવો પડે છે. આવી પરિસ્થિતિમાં આપણે સમજી શકીએ છીએ કે જે વિશ્વમાં ઇન્ડિયાની જે ઇમેજ છે, જે પરસેપ્શન છે એ નેગેટિવ જ હોવાનું. ત્યારબાદ આપણે ચેલેન્જ જોઈએ તો છે લેક ઓફ સ્ટેટ ઇનેબલ એન્ડોવર્સ. એટલે અહીંયા જે રાજ્ય દ્વારા થયેલા પ્રયત્નો છે એના દ્વારા જે સોફ્ટ પાવર બિલ્ડ થયેલો એ બહુ જ ઓછો છે. આપણે બોલિવૂડની વાત કરીએ તો બોલિવૂડ જે છે એ ઇવન ગવર્મેન્ટની ઇન્વોલ્વમેન્ટ વગર ચાલતું જે એક સેક્ટર છે, અને આ એક આપણું અત્યારે ખાસું એવું મોટું જે સોફ્ટ પાવર છે એવું કહી શકાય. ત્યારબાદના ચેલેન્જની વાત કરીએ તો ઇન્ડિયાની જે પોપ્યુલારિટી છે એ ડેવલપિંગ વર્લ્ડ પૂરતી સીમિત રહે છે. એટલે ભારત જ્યારે સોફ્ટ પાવરનો ઉપયોગ કરે છે ને ત્યારે ડેવલપ્ડ માર્કેટ જે છે, જે વિકસિત બજાર છે એમાં એટલો ઉપયોગ નથી કરી શકતો. જે વિકસિત દેશો છે એની સાથે એટલું સારું ઉપયોગ નથી કરી શકતો જેટલો એ ડેવલપિંગ જે કન્ટ્રી છે એની સાથે કરે છે. એના લીધે જે આપણું એક કહેવાય ને કે સોફ્ટ પાવરની જે છે એક સીમા નક્કી થઈ ગઈ છે કે ડેવલપિંગ કન્ટ્રી સાથે જ આપણે એને ઉપયોગ કરીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે આમાં કે નેપાળ, અફઘાનિસ્તાન છે, આફ્રિકા છે, આ બધા જે દેશો છે અલગ અલગ, એની સાથે આપણે જે સોફ્ટ પાવરનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે અન્ય દેશો છે એની સાથે આપણે આનો સારી રીતે ઉપયોગ નથી કરી શકતા. એટલે જે આ નેપાળ, અફઘાનિસ્તાન અને આફ્રિકા છે ત્યાંથી ઇવન આપણી ઇન્ડિયન યુનિવર્સિટી છે એ પણ ઘણા બધા સ્ટુડન્ટને અટ્રેક્ટ કરી શકી છે. ત્યારબાદ આપણે જોઈએ કે હવે આ સોફ્ટ પાવર છે એમાં આપણે વધુ શું કરી શકીએ આગળ. તો સોફ્ટ પાવરને સ્ટ્રોંગ બનાવવા માટે આપણે ક્વોલિટી, ટ્રેનિંગ, એક્સિલન્સ અને ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. એટલે આપણે ક્વોલિટી પર ફોકસ કરવાની જરૂર છે, ટ્રેનિંગ પર, એક્સિલન્સ પર અને ઇન્વેસ્ટમેન્ટ પર, કે જેથી કરીને જે ગ્લોબલી રેકોગ્નાઇઝડ થાય, આપણો જે સોફ્ટ પાવર છે એને વૈશ્વિક કક્ષાએ ઓળખ મળે એ રીતે આપણે આમાં ધ્યાન આપવાની જરૂર છે. ત્યારબાદ વાત કરી છે ટેક્સટાઇલ પર ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે ખાદી ટેક્સટાઇલ ડિઝાઇન છે ઇન્ડિયાની, એને આપણે જો પ્રમોટ કરીએ તો જે આપણું પોલિટિકલ ફિલોસોફી, આપણું જે રાજનૈતિક દર્શન છે એ, અને એની સાથે સાથે જે આપણો ઇતિહાસ છે એનાથી વિશ્વ જે છે એ જાણકાર બને. ત્યારબાદ જે છે ICS, ઇન્ડિયા કુડ કન્સિડર ધ સેટિંગ અપ ધ ઇન્ડિયન કલ્ચરલ સર્વિસ. ICS જેમ કે IS હોય, IPS હોય, એવી રીતે ICS એટલે ઇન્ડિયન કલ્ચરલ સર્વિસ જે છે એ કલ્ચરલ કેડર બનાવી અને ICSની જે એક સર્વિસ છે એડ કરવાની જરૂર છે. હવે અહીંયા ICSની વાત આવી છે તો નીચે કોમેન્ટમાં જવાબ આપો કે જે ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે એનું રિઝોલ્યુશન રાજ્યસભામાંથી પાસ કરવામાં આવે છે સૌપ્રથમ કે લોકસભામાંથી, અને હાલમાં ભારતમાં કેટલી ઓલ ઇન્ડિયા સર્વિસીસ અને કઈ કઈ છે, બરાબર. ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ કે જે ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસીસ છે એના પરથી આપણે જે આપણું સોફ્ટ પાવર છે એને કઈ રીતે વધારે સારી રીતે સ્ટ્રોંગ બનાવી શકીએ, એ પ્રકારની જે પ્રેક્ટિસીસ છે એનાથી આપણે કંઈક શીખ લેવી જોઈએ. જેમ કે ધ ગ્રેટ બ્રિટન કેમ્પેઇન, એના પરથી, બરાબર. મેન્સમાં આપણે આ રીતે કરી શકીએ કે જે આંતરરાષ્ટ્રીય એક્ઝામ્પલ હોય એ આપી અને આપણા પોઈન્ટને સપોર્ટ આપી શકીએ કે ત્યાંથી આપણે થોડી કંઈક શીખ લેવી જોઈએ. એટલે જ્યારે કંઈ શું કરવાની જરૂર છે કે કેવા પગલાં લેવાની જરૂર છે એ પ્રકારનો કોઈ પ્રશ્ન હોય તો એક આપણો પોઈન્ટ આ પણ સારો એવો બની શકે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર આટલા ઇનિશિયેટિવ આ પ્રકારના થયેલા છે ને આપણે પણ એમાંથી કંઈક શીખવું જોઈએ. ત્યારબાદ કન્ક્લુઝનની વાત કરીએ તો અહીંયા કહે છે કે હાર્ડ પાવરનું
સ્થાન ક્યારેય સોફ્ટ પાવર નહીં લઈ શકે કે ભાઈ તમારે હાર્ડ પાવરની જરૂર જ નથી, ખાલી સોફ્ટ પાવરથી કામ ચાલી જશે, એવું તો ક્યારેય નહીં થાય. સોફ્ટ પાવર ફક્ત એક શું છે કે લોકોના દિલ અને દિમાગને જીતવાનું એક સાધન છે, બરાબર. અને જો કે પીપલ ટુ પીપલ જ્યારે રિલેશન બને છે એટલે સોફ્ટ પાવરથી આ પીપલ ટુ પીપલ રિલેશન છે એ જ સ્ટ્રોંગ થાય છે. અને જો એ સારા હોય ને તો આપણી જે તે કન્ટ્રી સાથેના સંબંધો સારા રહેવાના છે. કારણ કે કોઈ પણ દેશની જે સરકાર છે એ કોના માટે કામ કરે છે? એ ઓબ્વિયસલી તે જે તે દેશના લોકો માટે કામ કરે છે. અને જો લોકો કોઈ અન્ય દેશ સાથે સારા સંબંધો ઈચ્છે છે તો એ સરકારની જે પોલિસી છે એ જે તે દેશ પ્રત્યે એવી જ રહેવાની છે. એટલે સોફ્ટ પાવર જે છે એ આ જ કામ અહીંયા કરે છે. ઇન્ડિયાએ પોતાના સોફ્ટ પાવરને સ્ટ્રોંગ બનાવવા માટે કયા કયા ઇનિશિયેટિવ લીધા છે? તો કે ભારતે પબ્લિક ડિપ્લોમસી ડિવિઝન જે છે એ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ હેઠળ એક બનાવવામાં આવ્યું છે કે જે આ રીતની પબ્લિક ડિપ્લોમસી છે એને જોશે. ત્યારબાદ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કેમ્પેન વિશે આપણને ખ્યાલ જ છે, ટુરિઝમને વધારે બૂસ્ટ કરવા માટે અને જે ફોરેન ટુરિસ્ટ છે એને ઇન્ડિયા તરફ અટ્રેક્ટ કરવા માટે આપણે ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કેમ્પેન જે છે એ લોન્ચ કર્યું છે. આ ઉપરાંત જે લુક ઇસ્ટ પોલિસી છે આપણી, આ ઉપરાંત જે કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી છે, જે લુક ઇસ્ટ પોલિસી છે જે હવે એક્ટ ઇસ્ટ તરફ હવે આપણે જતા રહ્યા છીએ, તો એ દરેક પ્રકારની જે પોલિસી છે એ ગવર્મેન્ટ દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે. અને જે સોફ્ટ પાવર મેટ્રિક્સ છે એ ડેવલપ કરવાનું જે સરકારે નક્કી કર્યું છે. સોફ્ટ પાવર મેટ્રિક્સ એટલે શું કે એક વેલ સ્ટ્રક્ચર્ડ પોલિસી બનાવવાની, એક વેલ સ્ટ્રક્ચર્ડ જે ફોરેન પોલિસી આપણી કેવી હશે એ વેલ સ્ટ્રક્ચર્ડ પોલિસી બનાવવાની, એને કહેવાયું સોફ્ટ પાવર મેટ્રિક્સ. અને જે સોફ્ટ પાવર મેટ્રિક્સ છે એનો એમ એ જ હતો કે જે ભારતનો ઓરિજિનલ સોફ્ટ પાવર છે એને આપણે કઈ રીતે ખરા અર્થમાં વિશ્વમાં ઉપયોગ કરી શકીએ, એ મેઇન એનો એમ હતો. ત્યારબાદ વાત કરીએ તો જે બજેટ છે એમાં પણ જે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિસર્ચ છે એના માટે અલોકેશન જે છે એ વધારવાની રેકમેન્ડેશન છે ને એ કરવામાં આવી છે. તો આ હતું ભારતનો સોફ્ટ પાવર. થેન્ક યુ વેરી મચ.